પણ મને આજ પહેલી વાર કીધેલું કે તું મારા જોડે ફરવા. અમે રાજસ્થાન ફરવા બી ગયેલા, ફરીને આવ્યા પછી એને થયું આ બધું કાર્યક્રમ. આગલે ટાઈમમાં ફરવા બી લઈ ગયો હોય ને કોઈ દિવસ હું ફરવા નહોતો લઈ જતો. રાતે મારા પપ્પા બી રડે છે, આ રડે છે, હું રડું છું. ભૂલાતું તો નહીં, એ ઘટના નહીં ભૂલાતી અમારથી. એ ઘટના ઊંઘતા રહે રોજ રાતે અમને રડાઈને જાય છે. એટલે એમાં એવું હતું કે એવો પહેલાં દિવાળી આવવાનો હતો, પણ પછી અમારે જે ભાણિયો હતો ને એની બાધા રાખવાની. એટલે એમાં એવું હતું કે એવો પહેલાં દિવાળી આવવાનો હતો, પણ પછી અમારે જે ભાણિયો હતો ને એની બાધા રાખવાની હતી. એટલે પછી બાધા અમે ઠેલાઈને એને આવવાનું મળતું નહોતું, એને ત્યાં રજા નથી મળતી જોબ પરથી. તો એને એવું કીધું કે તમે આ ચોથા મહિના સુધી રાખો, હું ત્યાં સુધી આવી જઈશ. તો પછી એમાં બેને એવું કર્યું કે ચોથા મહિના સુધી રાખીએ. પછી એવો આવી ગયો અને બીજું મારા વાઈફનું શ્રીમંત હતું, એ બંને અટેન્ડ થઈ જાય એટલા માટે એવો આવવાનો હતો. એનું પહેલાં 21 તારીખનું કંઈક નક્કી હતું, મહિનો થઈ ગયેલો, મહિનાની અંદર જવાનું હતું. ફરી 21 એને રહેવું હતું થોડુંક કે મારે 10 દિવસ સુધી રહેવું છે એમ. તો કે વાંધો નહીં રહે. ફરી 5 તારીખે એને કંઈક ટિકિટ કરાવેલી. 5 તારીખે બધા 4 તારીખે અહીં સગાવાલા બધા હતા અને બધા વિદાય કરવા બી આવેલા. પછી 5 તારીખે નીકળ્યા એ લોકો, તારે એક્સિડન્ટ થયેલો હાઈવે પર. તારે એ લોકોને નહોતું મળ્યું બી, ફરી ત્યાંથી પાછા આવ્યા હાઈવે પરથી અને બીજા રોડ એરિયાને ગયા. પણ ત્યાં જતાં એમને ટાઈમ લેટ થઈ ગયો, ત્યાં બધું ચેકિંગ ને બધું બંધ થઈ ગયું. તો ફરી ફોન આવ્યો હતો મારા, મને કે આવું થયું છે, હું પાછો આવું છું. આવી જાવ, કંઈ વાંધો નહીં. પછી એને જ્યારે 12 તારીખની ટિકિટ બુક કરાવી ત્યારે મને કોઈ કીધું નહોતું કે મેં 12 તારીખની બુક કરાવી. જ્યારે નજીક આવી તારીખ ત્યારે મને કીધું કે મેં 12 તારીખની બુક કરાવી છે. મારા ભાઈબંધનો ફોન આવ્યો, મને કે તને ખબર છે શું? તો હું કહું ના, મને નથી ખબર. તો કે અમદાવાદમાં લંડન જવાનો પ્લેન ક્રેશ થયું. હું કહું ના હોય, એટલે એવું તો બની જ ના શકે. તે પછી મેં ન્યૂઝ ચાલુ કરી, ન્યૂઝમાં જોયું તો એ ચાલુ જ હતું. એ ટાઈમે ત્યાં અમદાવાદ આખી દિવસને આખી રાત થઈ રહેલા. પણ પછી એની બોડી બી નથી મળતી અને ઘરે બી નહોતું કહેવાતું, જેમ કે આ કહેવા માટે બહુ કટસણ કાઢતું જોઈએ છે કે મા બાપને મારે સાચવવાના છે. તો એ મને કોઈ દિવસ ફરવા નહોતો લઈ જતો. એને આફત મને રાજસ્થાન ફરવા લઈ ગયો. કોઈ દિવસ એવો એકલો જાય, એના ભાઈબંધો જાય, પણ મને આજ પહેલી વાર કીધેલું કે તું મારા જોડે ફરવા. અમે રાજસ્થાન ફરવા બી ગયેલા, ફરીને આવ્યા પછી એને થયું આ બધું કાર્યક્રમ. આગલે ટાઈમમાં ફરવા બી લઈ ગયો હોય ને કોઈ દિવસ હું ફરવા નહોતો લઈ જતો. અને એ પલ છે. અને બીજું તો રોજ એને ઊંઘતા વેરા રોજ રાતે યાદ આવે છે. આ ઘટના નહીં ભૂલાતી ઊંઘમાં. 5 તારીખે સંકેત તો મળી ગયો હતો, કહી શકાય. હા, એ તો મળી જ શકાય. પહેલાં એને એક્સિડન્ટ બહુ થયેલા છે, 1-2 વાર થયેલા છે. ત્યારે એને કહેલું હતું કે હવે તું એક્સિડન્ટ તારા બહુ થાય છે, તું હવે થોડુંક સાચવીને